નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. એવા કયા 4 પ્રકારના લોકો છે જે વગર કારણે દુઃખી રહે છે અને એવા કયા લોકો છે જેમને અચાનક જ મુસીબત ઘેરી લે છે? તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે એવા કયા 4 લોકો છે જે વગર કારણે દુઃખી રહે છે. એવું કહેવાય છે કે દુઃખી રહેવાનું કોઈને કોઈ કારણ જરૂર હોય છે, પરંતુ વગર કારણે દુઃખી કોણ રહે છે? સૌથી પહેલાં આપણે સાંભળીશું આ નાની કહાની. કહાની જરૂર નાની છે, પરંતુ તેમાંથી મળનાર બોધ ખૂબ જ મોટો છે. માટે દરેક દર્શક મિત્રોએ આ કહાની જરૂર સાંભળવી જોઈએ. તો મિત્રો, કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. ઘણા સમય પહેલાંની વાત છે. એક યાત્રી પગપાળા મુસાફરી કરી રહ્યો હતો. તેની મંજિલ ઘણી દૂર હતી અને તે ચાલતા ચાલતા ખૂબ જ થાકી ગયો હતો. હજુ તેને ઘણું ચાલવાનું બાકી હતું, પરંતુ તે ચાલીને એટલો બધો થાકી ચૂક્યો હતો કે જેને લઈને હવે આગળની સફર ચાલુ રાખવી એ તેના માટે ખૂબ જ મુશ્કેલ હતું. તેને તેના પગ ઉઠાવવામાં પણ ખૂબ જ તકલીફ પડી રહી હતી. તેણે વિચાર્યું કે હવે શું કરવું જોઈએ, કેવી રીતે મારી મંજિલ સુધી પહોંચી શકાય. ચાલતા ચાલતા તે એક ગામમાં પહોંચી ગયો. તે ગામમાં એક ઘોડાવાળો રહેતો હતો. યાત્રીએ આગળની સફર ચાલુ રાખવા માટે ઘોડો ભાડે લઈ લીધો અને ઘોડા પર બેસીને આગળ વધવા લાગ્યો. ઘોડાની સાથે ઘોડાનો માલિક પણ હતો. તે સમયે ગરમીની ઋતુ હતી. આકાશમાંથી ધોમધખતા સૂર્યની અસહ્ય ગરમી પડી રહી હતી. યાત્રી એટલો બધો થાકી ગયો હતો કે તે ઘોડા પર બેસીને પણ આગળ વધી શકે તેમ નહોતો, કેમ કે સૂર્યનો તાપ તેને ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. ત્યારે તેને વિચાર આવ્યો કે જો કદાચ રસ્તામાં કોઈ મોટું ઘટાદાર ઝાડ મળી જાય તો તેના છાંયડામાં બેસીને થોડો આરામ કરી લઉં. પરંતુ દુર્ભાગ્યના કારણે રસ્તામાં તેને કોઈ પણ ઝાડ મળ્યું નહીં જ્યાં થોડીવાર માટે બેસીને આરામ કરી શકાય. તાપથી બચવા માટે બીજો કોઈ ઉપાય તેને મળ્યો નહીં. ત્યારે તેણે ઘોડાને રસ્તામાં જ ઊભો કરી દીધો અને ઘોડાના પડછાયામાં બેસીને આરામ કરવા લાગ્યો. ઘોડાનો માલિક ઘોડાની સાથે જ આવ્યો હતો. ઘોડાના માલિકને તે યાત્રીનું ઘોડાના પડછાયામાં બેસીને આરામ કરવું ગમ્યું છે નહીં. તે એકદમ ગુસ્સામાં આવીને યાત્રીને બોલ્યો, અરે ભાઈ, તું અહીંથી ઊભો થઈ જા. ઘોડાના પડછાયામાં તારાથી બેસી શકાય નહીં. મેં તને ઘોડો ભાડે આપ્યો છે, પરંતુ તેનો પડછાયો નહીં. ઘોડાના પડછાયા પર તો મારો અધિકાર છે. ઘોડાના પડછાયામાં હું બેસીશ, તું નહીં. ઘોડાનો માલિક તે યાત્રી સાથે ઝઘડો કરતા બોલ્યો, તું અહીંથી હટે છે કે નહીં? ઘોડાના માલિકનું આવું વર્તન જોઈને તે યાત્રી ખૂબ જ અચંબામાં પડી ગયો અને તે કહેવા લાગ્યો કે ભાઈ, તું ધક્કો કેમ મારે છે? તું પાગલ તો નથી થઈ ગયો ને? મેં તને ઘોડાનું મોં માંગ્યું ભાડું આપ્યું છે અને જ્યાં સુધી હું મારી મંજિલ સુધી પહોંચી જાઉં નહીં ત્યાં સુધી ઘોડા અને તેના પડછાયા ઉપર મારો જ અધિકાર છે. હું ઘોડાનો પણ ઉપયોગ કરીશ અને તેના પડછાયાનો પણ. તું મને ઘોડાના પડછાયામાં બેસવાથી રોકી શકે નહીં. ઘોડાનો માલિક ફરી બગડ્યો અને કહેવા તે લાગ્યો, તું ચૂપચાપ સીધી રીતે હટે છે કે પછી મારે તને જબરજસ્તી હટાવવો પડશે? તે ઘોડો ભાડે લીધો છે, તેનો પડછાયો નહીં, તો પછી હું ઘોડાના પડછાયામાં તને કેમ બેસવા દઉં? અને જો તારે બેસવું હોય તો મને ઘોડાના પડછાયાનું પણ ભાડું આપ. ઘોડો મારો છે અને તેનો પડછાયો પણ મારો જ છે. એટલા માટે ઇજ્જતથી આ ઘોડાના પડછાયાથી દૂર થઈ જા, નહીં તો સારું નહીં થાય. ત્યારે યાત્રી બોલ્યો, ભાઈ, તું તો બહુ મોટો મૂર્ખ લાગી રહ્યો છે. ઘોડો ભાડે મેં લીધો છે તો તેના પડછાયા પર મારો જ અધિકાર હોય ને? તું ચૂપચાપ તારા ઘોડા સાથે ચાલ. મારી મંજિલે પહોંચ્યા બાદ તું તારો ઘોડો લઈને જતો રહેજે.
મિત્રો, હવે તો તે ઘોડાવાળો અને યાત્રી એકબીજાને ગાળો બોલવા લાગ્યા અને ધક્કામુક્કી પણ કરવા લાગ્યા. ઝઘડો ખૂબ જ વધી ગયો. બંને એકબીજાથી કમ નહોતા. બંને વ્યક્તિ મૂર્ખાઈનો ખૂબ જ સારો પરિચય આપી રહ્યા હતા. તું મેં એટલી વધી ગઈ કે ઝઘડો ખૂબ જ મોટો થઈ ગયો. તેઓ એકબીજાની સાથે મારપીટ અને ધક્કામુક્કી કરવા લાગ્યા તથા એકબીજા પર મુક્કા વરસાવવા લાગ્યા. બંનેનો આટલો મોટો ઝઘડો જોઈને તે ઘોડો ભટકી ગયો અને ભટકીને ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગ્યો અને એવો ભાગ્યો કે પછી તેનો પત્તો પણ લાગ્યો નહીં કે ઘોડો ક્યાં ગયો. આસપાસ ઘોડાનું કોઈ ઠેકાણું નહોતું. આ જોઈને યાત્રી ખૂબ જ ખુશ થયો અને તાલી વગાડીને બોલ્યો, લે હવે બેસ આ ઘોડાના પડછાયામાં. હવે જા તારા ઘરે અને આ જ પડછાયા માટે તારું માથું પછાડતો રહેજે. ઘોડાને ન જોઈને ઘોડાનો માલિક પોતાનું માથું પછાડવા લાગ્યો. હાય, મેં પડછાયાનો મોહ કર્યો તો હું ઘોડાથી પણ હાથ ધોઈ બેઠો. ઘોડાના પડછાયાનો મોહ કરવાનો મને ખૂબ જ મોટો દંડ મળી ગયો. ઘોડાવાળો માથું પછાડતા પોતાના ઘરે પહોંચી ગયો. એટલા માટે જ કહેવાય છે કે જરૂરી ના હોય તેવી વસ્તુઓ માટે ક્યારેય પણ ઝઘડો ના કરવો જોઈએ અને બહેસ પણ ના કરવી જોઈએ. કેટલાક લોકો ઘોડાના માલિકની જેમ વ્યર્થની ચીજ વસ્તુઓ પાછળ બુદ્ધિ, વિવેક અને પોતાની બધી જ શક્તિ લગાવી દે છે અને ત્યારબાદ જ તેમના હાથમાંથી જરૂરી ચીજ વસ્તુઓ પણ જતી રહે છે. જે કામનો અર્થ હોય તેમાં જ પોતાની તાકાત લગાવવી જોઈએ. અર્થહીન કામ ફક્ત આપણને થકવાડી દે છે, આપણને બહેકાવી દે છે અને હંમેશા આપણું નુકસાન જ કરે છે. એટલે જ કહેવાય છે કે આ 4 લોકો વગર કારણનું દુઃખ ભોગવે છે. નંબર 1, ઈર્ષા કરવાવાળો વ્યક્તિ, જેને કશું મળતું તો નથી પરંતુ બીજા લોકોને ખાતા પીતા અને પ્રગતિ કરતા જોઈને ઈર્ષાની આગમાં હંમેશા બળ્યા જ કરે છે. નંબર 2, કંજૂસ વ્યક્તિ. કંજૂસ માણસ પોતાની કંજૂસીના કારણે હંમેશા સુખથી વંચિત રહે છે. તે પોતે કષ્ટ સહન કરશે પરંતુ ક્યારેય પોતાના ધનને ખર્ચ નહીં કરે. નંબર 3, આળસુ વ્યક્તિ. આળસુ માણસ હંમેશા મનથી હારેલો હોય છે. તેની પાસે બધું જ હોય છે પરંતુ તે વ્યક્તિ પોતાની આળસના કારણે તેને ભોગવી શકતો નથી, પોતાની પ્રગતિ પણ કરી શકતો નથી અને તે મુશ્કેલીઓથી પોતાનો બચાવ પણ કરી શકતો નથી. તે જાણી જોઈને મુશ્કેલીઓમાં હંમેશા પડતો રહે છે. કહેવાય છે કે આળસુ માણસને ક્યારેય મદદ કરવી જોઈએ નહીં. તેની મદદ કરીને આપણે તે આળસુ વ્યક્તિને મોતના મોંમાં ધકેલીએ છીએ. નંબર 4, મૂર્ખ વ્યક્તિ. મૂર્ખ વ્યક્તિને સારું ખોટું, લાભ અને નુકસાનનું કાંઈ પણ જ્ઞાન હોતું નથી. એટલા માટે તે આડે દિવસે પોતાની હરકતોથી મુશ્કેલીઓમાં પડતો રહે છે. જેવી કે તમે એક વાંદરાની કહાની સાંભળી હશે. એક વાંદરો હતો જે એક લાકડાના થડ ઉપર બેસીને ઉછળકૂદ કરી રહ્યો હતો. લાકડા કાપવાવાળા કારીગર તે થડને કાપીને તેમાં એક લાકડાનો ટુકડો ફસાવીને ચાલ્યા ગયા. પરંતુ તે વાંદરાને નહોતી ખબર કે કાપેલા લાકડાની વચ્ચે લગાવેલો તે લાકડાનો ટુકડો હટાવવાથી તે થડ ફરી જોડાઈ જશે. વાંદરાની પૂંછડી તે કાપેલા લાકડાની વચ્ચેની તિરાડમાં જતી રહી હતી. જેવું જ તેણે વચ્ચે નાખેલા લાકડાના ટુકડાને હટાવ્યું અને તરત જ તે વાંદરાની પૂંછડી તે થડમાં ફસાઈ ગઈ અને આખરે તડપીને તે વાંદરાએ દમ તોડી નાખ્યો. એટલા માટે જ કહેવાય છે કે મૂર્ખ વ્યક્તિ ક્યારેય મુશ્કેલીમાં પડી જાય તે કહી શકાય નહીં. તે પોતાની હરકતોથી જાણી જોઈને મુશ્કેલીઓને બોલાવે છે. એવું કહેવાય છે ને કે આ બેલ મુજે માર. આ મૂર્ખ લોકોની જ કહેવત છે. તો મિત્રો, હવે તમે સમજી જ ગયા હશો કે કેવા લોકો વગર કારણે દુઃખી રહે છે. હવે આપણે વાત કરીશું કે એવા કયા લોકો છે જેમને અચાનક જ મુસીબત ઘેરી લે છે. એનો અર્થ એવો છે કે જે લોકો પોતાના મિત્ર અને હિતેચ્છુઓને દગો આપે છે, લાલચમાં પડીને તેમની સાથેના સંબંધો બગાડે છે, જે પોતાના સમાજ સાથે વેરભાવ રાખે છે, પોતાના હિતેચ્છુ લોકોની સલાહ નથી માનતો, જે પોતે એકલો જ ભોજન કરવાનું પસંદ કરે છે અને તે બધાને ભેગા કરીને નથી આપતો,
તે માણસ હંમેશા દુઃખી રહે છે. આવા લોકોને મુશ્કેલીઓ અચાનક જ ઘેરી લે છે. એક વખતની વાત છે. 2 મિત્રો સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં એક મિત્રને સોનાની કુહાડી પડેલી મળી. તે કુહાડી પર નજર તો બંનેની જ ગઈ હતી, પરંતુ એક મિત્રએ ઝડપથી દોડીને તે કુહાડીને લઈ લીધી અને ખુશ થઈને બોલ્યો કે આહા, મારું તો ભાગ્ય જ ખુલી ગયું, મને સોનાની કુહાડી મળી ગઈ છે. હવે જિંદગીભર ખૂબ જ આરામથી રહીશ અને એશ કરીશ. બીજો મિત્ર બોલ્યો કે શું વાત કરે છે, આ કુહાડી તો આપણે બંનેએ જોઈ છે, તો આના પર આપણા બંનેનો અધિકાર છે અને આપણે બંને મિત્ર પણ છીએ તથા સાથે સાથે ચાલી પણ રહ્યા છીએ. ત્યારે પહેલો મિત્ર હસીને બોલ્યો, વાહ ભાઈ વાહ, કુહાડી તો મને મળી છે અને તું મફતમાં ભાગીદાર બનવા માંગે છે. કુહાડી મેં ઉઠાવી છે એટલા માટે મારી છે. બીજા મિત્રએ ઘણું બધું કહ્યું, તે છતાં પણ પહેલો મિત્ર તેને કુહાડીમાં ભાગ આપવા માટે તૈયાર નહોતો. ત્યારે બીજો મિત્ર ચૂપચાપ ચાલવા લાગ્યો અને તે કરી પણ શું શકતો. ત્યારે થયું એવું કે એક માણસ દોડીને તેમની પાસે આવ્યો. તે કુહાડીનો માલિક હતો અને તે પહેલા મિત્રના હાથમાંથી કુહાડી છીનવીને બોલ્યો કે અરે, તો તું જ મારી કુહાડીને ચોરીને લઈ જઈ રહ્યો હતો. ચાલ મારી સાથે, હું તને રાજા પાસે સજા અપાવીશ. તું ચોર છે, તે મારી કુહાડીને ચોરી છે. મિત્ર આ સાંભળીને તે ખૂબ જ ગભરાઈ ગયો અને પોતાના મિત્રને કહેવા લાગ્યો કે મિત્ર, હવે તો આપણે બંને ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા છીએ. હવે શું કરીશું? આપણે જો કુહાડી ના ઉઠાવી હોત તો આ મુસીબત પણ આપણા ઉપર ના આવી હોત. ત્યારે બીજો મિત્ર બોલ્યો, ભાઈ, પોતાની મુસીબતમાં તું મને કેમ સામેલ કરી રહ્યો છે? આ કુહાડી પર તો તારો અધિકાર હતો, તો આ મુસીબત પણ તારી જ થઈને. મેં કુહાડીમાં ભાગ માંગ્યો તો તે ના પાડી દીધી, તો હવે પરેશાનીમાં તું મને કેમ ભાગીદાર બનાવી રહ્યો છે? કુહાડી પણ તારી અને સજા પણ તારી. કુહાડીનો માલિક પહેલા મિત્રને પકડીને રાજાના દરબારમાં લઈ ગયો અને તેને જેલમાં ધકેલાવી દીધો. તે પોતાની લાલચનું પરિણામ ભોગવી રહ્યો હતો. એટલા માટે જ કહેવાય છે કે જે લાલચને વશ થઈને પોતાનાને ભૂલી જાય છે, ત્યારે મુસીબતના સમયે તેમની મદદ કરવાવાળું કોઈ હોતું નથી. પોતાના લોકો સાથે છળ કપટ અને વેરભાવ કરીને હંમેશા મુસીબત જ હાથમાં આવે છે. તો મિત્ર, મને આશા છે કે આ કહાનીમાંથી તમને જરૂર બોધ મળ્યો હશે. તો આજની કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરજો તથા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.